નમસ્કાર દર્શક મિત્રો, HRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની 5 સ્ટાર હોટલનો કડવો અનુભવ NRI ને થયો। NRI 6 લાખનું બિલ 21 દિવસનું ચૂકવ્યું અને વિડીયો કર્યો વાયરલ। હાંસોટ સાહોલ નજીક કીમ નદી પરનો બ્રિજ જર્જરિત, પ્રથમ વરસાદે જ કીમ નદી ગાંડી તોડ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોટ રોડ પર અમરાવતી આમલા ખાડી ઓવરફ્લો, કડકિયા કોલેજ નજીક નાળું ધોવાઈ જતા માર્ગ ધોવાયો, વાહન વ્યવહાર અન્ય માર્ગ ઉપર ડાયવર્ઝન અપાયા। વાલિયાના સિલુરી ગામ બેડમાં ફેરવાયું, લોકોના મકાનોમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન। અંકલેશ્વર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બેદરકારીનો કરંટ, વાહન ચાલકોમાં ભારે આક્રોશ, ઇલેક્ટ્રિક વાયરો રોડ પર જ છોડી દેતા વાહનોની જામી લાંબી કતાર। ભરૂચના કોલેજ રોડ ઉપર હયાત હોટલને 5 સ્ટાર હોટલ માનવામાં આવે છે, પરંતુ આ હોટલની અંદરની વાસ્તવિકતા NRI લંડનના મહેમાને ખોલી નાખતો વિડીયો વાયરલ કર્યો છે। વિડીયોમાં NRI સમીર સાબીરે આક્ષેપ કર્યા છે કે હયાત હોટલનું 21 દિવસનું 6 લાખનું ભાડું ચૂકવ્યું, પરંતુ આ હોટલના રૂમમાં કીરા વંદાએ NRIને અને તેના બાળકોને પણ ગંભીર રીતે હેરાન કર્યા હોય અને જીવાતોએ કરડી લીધા હોય તેવા આક્ષેપ સાથે હયાત હોટલને 5 સ્ટાર હોટલ નહીં પરંતુ -1 હોટલ કહેવાય તેમ તેને આ બાબતે UK એમ્બેસીમાં પણ ફરિયાદ કરવાની તૈયારી વિડીયોમાં દર્શાવી હોય અને વિદેશી મહેમાનોને પણ હયાત હોટલમાં ન જવા માટેની અપીલ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે। હયાત હોટલના પ્રવેશદ્વાર નજીક પાણી તથા હોટલના રૂમમાં મચ્છરોના ઉપદ્રવ હોવાના વિડીયો પણ મોબાઈલમાં કેદ કરેલો વાયરલ કરી હયાત હોટલની 5 સ્ટારની પોલ ખોલી નાખી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી હાંસોટ તરફ જવાના માર્ગ ઉપર કડકિયા કોલેજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક હંગામી ધોરણે ખાડી ઉપર હંગામી પુલિયો બનાવ્યો, પરંતુ હાલમાં વરસેલા પ્રથમ વરસાદે જ સતત ખાડીમાં પાણીની આવક થવાના કારણે અને વધુ પ્રમાણમાં વરસાદના કારણે કાચા નાળા ઉપરથી સતત પાણીનો પ્રવાહ વહેતો થતાં અને માટીનું ધોવાણ થવાને કારણે આખું નાળું તણાઈ ગયું હોય, જેના કારણે સંપૂર્ણ માર્ગ બંધ કરી વાહન વ્યવહારને ડાયવર્ઝન કડકિયા કોલેજના નાળા ઉપરથી અપાતા કડકિયા કોલેજનું નાળું પણ વધુ પાણીના કારણે જર્જરિત બને અને તેમાં પણ સ્થિતિ સર્જાય તો અંકલેશ્વર હાંસોટ રોડ સંપર્ક વિહોણો બને તેવા ભય વચ્ચે કોલેજના વિદ્યાર્થીઓની પણ ચિંતા વધી રહી છે। અંકલેશ્વરની આમલા ખાડી પણ ઓવરફ્લો થતાં સતત પાણી વહેતું થતાં જ આમલા ખાડીનો માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડતા અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હોય અને કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વાહન ચાલકોને અપીલ કરાતા વાહન ચાલકોએ લાંબો આંટો મારવાની નોબત આવી ગઈ, પરંતુ તંત્રએ વરસાદ પહેલાં જ કામગીરી કરવી જોઈએ તે ન કરી હોવાને કારણે અંકલેશ્વર પંથકમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપો કરાયા છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં 2.5 ઇંચ વરસાદને કારણે પ્રથમ વરસાદે તારાજી સર્જી હોય તેમ અંકલેશ્વર GIDC વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હોય અને પાણી ભરાવવાની સમસ્યાના કારણે શાળા અને કોલેજે જતા અનેક લોકોને પણ હાલાકીનો સામનો કરવાની નોબત આવી ગઈ છે। શિવાભાઈ, કેમ આ ટ્રાફિકની સમસ્યા થઈ છે? હવે એટલે શું છે કે હવે કામ અત્યારે કરે, હવે ટાઈમ જોઈને કરવું પડે ને કમસે કમ। હા, આપણે ડીકાટી સટા ટાઈમે કામ કરે મુસીબત વેઠી જ પડે ને આપણે। ગઈકાલે વરસાદ આવેલો તેને લીધે પુલિયું ધોવાઈ ગયું, ફૂલ પાણી અને જેમ અગાડી જાય તેમ બહુ પરેશાની થાય। હા, શું કેવું છે તંત્રને? તંત્રને શું કેવું છે કે ભાઈ વ્યવસ્થા સારી રીતના કામ કરે ને વહેલું કામ કરે એમ સમજો। આ પુલ ખોટું તોડવામાં આવેલું છે, હજુ ચાલતો કઈ થતો નથી। આ ઇંચી જૂનો પુલ છે તે ચાલે છે, આ લોકોને હેરાન ગતિ છે બધી। તંત્રને શું કહેશો? તંત્રને હું તંત્ર તોડ્યું ખોટું, એ પુલ તોડવાની જરૂરત જ નહીં હતી ભાઈ। કેટલી તકલીફ પડી રહી? બહુ તકલીફ પડી જાય, 1 કલાકથી લાઈનમાં ઉભેલા છે। મોટા વાહનો બંધ કર્યા છે? મોટા વાહન બંધ। હા, મારું નામ ડાયાભાઈ છે। હું રાજપાડીથી આ ટ્રક લઈને આવ્યો છું GSB ખાલી કરવા। રસ્તો બંધ છે, આ ધોવાઈ ગયેલો છે એટલે અહીં ઉભો રહ્યો છું। તંત્રને શું કહેશો? જે રીતે રસ્તાની કામગીરીમાં ઉબાચારી થઈ છે, કેટલું વહેલું કામ થવું જોઈએ? હવે સર એ લોકો કંઈક કરશે। હા, કેટલા સમયથી તમારે ઉભું રહેવું પડ્યું છે? અહીંયા અડધા કલાક જેવો ટાઈમ થયો।
ભરૂચ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ એન્ડ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ સિવિલ હોસ્પિટલ ભરૂચ દ્વારા બોલાવ સ્થિત નારી સુરક્ષા કેન્દ્ર ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવાનેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મહિલાઓના સર્વાંગી આરોગ્યની તપાસ શરૂ કરવામાં આવી હતી. કેમ્પમાં ફિઝિશિયન, ત્વચા રોગ નિષ્ણાંત, માનસિક રોગ નિષ્ણાંત અને સ્ત્રી રોગના નિષ્ણાતના તબીબોએ સેવા આપી હતી. ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત વિવિધ રોગોની તપાસ કરવામાં આવી તેમજ જરૂરિયાત મુજબ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દરેક દર્દીનું મોનિટરિંગ ચાર્ટ તૈયાર કરી અનુગામી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ મહિલાઓ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો અને નારી સશક્તિકરણ તથા સ્વસ્થ નારીના અભિગમને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં પણ દર સપ્તાહે અથવા દર મહિને આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો યોજી ગરીબ તથા જરૂરિયાતમંદ મહિલાઓને સતત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે નારી સુરક્ષા કેન્દ્રના કર્મચારીઓએ જિલ્લા વહીવટીતંત્ર તથા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજનો આભાર વ્યક્ત કર્યો હતો. આમોદ તાલુકાના સમની ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભારતના પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉક્ટર શ્યામલ પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુવાનો અને સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન શિબિર માટે વડોદરાની ધ્વનિ બ્લડ સેન્ટરની ટીમ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્તદાન કરનાર તમામ દાતાઓને નાસ્તા તથા ગિફ્ટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ આમોદ તાલુકાના યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ અને ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે પણ રક્તદાન કરીને સમાજની માનવ સેવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમના આ કાર્યને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. કાર્યક્રમ બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ગાંધી આશ્રમ ખાતે આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમને નાના ભૂલકાઓ સાથે હળીમળીને વાતચીત કરી તેમના દ્વારા રજૂ કરાયેલા ગીતો સાંભળ્યા અને બાળકોને ચોકલેટનું વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. અંકલેશ્વર તાલુકાના પીરલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન લાઇનની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો. કોઈપણ પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના અચાનક એક્સપ્રેસ વે પર વાયર મૂકી કામગીરી શરૂ કરી દેવામાં આવતા લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા વાહન ચાલકો સ્થળ પર જ પહોંચી કોન્ટ્રાક્ટરને આડે હાથ લેતા ભારે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. વાહન ચાલકોનો આક્ષેપ હતો કે જો આગામી સૂચના આપવામાં આવી હોત અને વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાઈ હોત તો આ સ્થિતિ સર્જાતી નહીં. એક તરફ વરસાદ બાદ એક્સપ્રેસ વે પર પડેલા ખાડાઓથી મુસાફરો પહેલેથી જ પરેશાન છે, ત્યારે હવે કોઈ આયોજન વિના હાથ ધરવામાં આવતી કામગીરીએ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત નવસારી તરફ ઝડપથી અને ટ્રાફિકથી બચવા માટે હજારો લોકો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે. પરંતુ જો આવી મહત્ત્વની કામગીરી પણ પૂર્વ આયોજન અને જાહેર સૂચના વિના કરવામાં આવે તો પ્રશ્ન એ ઊભો થાય કે આ એક્સપ્રેસ વે ખરેખર સમય બચાવવા માટેનો છે કે પછી લોકોનો સમય બગાડવા માટે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વાલિયા પંથકમાં બપોરે 2 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં ખાબકેલા મુશળધાર વરસાદને પગલે સીડુડી ગામ બેટમાં ફેરવાયું હતું. આ ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી. પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘરવખરી પણ બચાવવાનો સમય મળ્યો નથી. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું. જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો. પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધી હતી. આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગ્રામના તલાટી હાર્દિક વસાવા દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતરણ કરવામાં આવ્યા હતા. પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી.
વડોદરાની ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જર્જરિત બ્રિજનો મરામત માટેનો આદેશ આપ્યા બાદ ઘણા જર્જરિત બ્રિજોની મરામત કરવામાં આવી, પરંતુ ભરૂચ જિલ્લાના હાંસોટ અને સુરતને જોડતા કીમ નદી ઉપરનો બ્રિજ અત્યંત જર્જરિત હોય અને આ બ્રિજ મરામત માંગતો હોય, જેના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 3 થી 4 વખત જાહેરનામામાં ભારે વાહનો અંગે બ્રિજ મરામતની કામગીરીને લઈને જાહેરનામા પ્રસિદ્ધ થયા, પરંતુ બ્રિજની મરામત માટે તંત્રને મુહૂર્ત જ ન મળ્યું હોય તેમ આજે પણ આ બ્રિજ જર્જરિત હોય અને પ્રથમ ચોમાસામાં જ કીમ નદી ગાંડીતુર બની હોય, જેના કારણે જર્જરિત બ્રિજ નીચે પાણી ધસમસતા પ્રવાહને કારણે જર્જરિત બ્રિજના પાયાઓને વધુ પડતું નુકસાન થાય તો બ્રિજ ધસી પડવાની અને મોટી હોનારત થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। જો કે હાંસોટ અને કીમને જોડતો બ્રિજ જર્જરિત હોય, જેના કારણે સુરત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ પણ બ્રિજ ઉપરથી પસાર થતા વાહનો તથા માલવાહક વાહનોને વૈકલ્પિક માર્ગ ઉપર ડાયવર્ઝન થવાનો હુકમ કર્યો હોય અને ડાયવર્ઝન પણ અંકલેશ્વર હાંસોટ કદરામા રોડ, નેશનલ હાઈવે 64 પર વડોલી વાંક અને સાહોલ ગામ વચ્ચે કીમ નદી ઉપર આવેલ મેજર બ્રિજ ઉપર આવતા જતા વાહનો માટે તેમજ ડાયવર્ઝનમાં આપેલ રૂટ મુજબ અંકલેશ્વરની નેશનલ હાઈવે 48 કીમ થઈ ઓલપાડ આવવા જવા માટે તેમજ ઓલપાડથી કીમ થઈ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 આવવા જવા માટે ઉપયોગ કરવાનું સૂચન કરતા બેનરો પણ લગાવ્યા, પરંતુ કીમ નદીમાં સતત પાણીની આવકને કારણે જર્જરિત બ્રિજ વધુ જોખમી બની રહે તેવો ભય પણ સતાવી રહ્યો છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની 5 સ્ટાર હોટલનો કડવો અનુભવ એનઆરઆઈ ને થયો। એનઆરઆઈ 6 લાખનું બિલ 21 દિવસનું ચૂકવ્યું અને વિડીયો કર્યો વાયરલ। હાંસોટ સાહોલ નજીક કીમ નદી પરનો બ્રિજ જર્જરિત, પ્રથમ વરસાદે જ કીમ નદી ગાંડી તોડ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોટ રોડ પર અમરાવતી આમલા ખાડી ઓવરફ્લો, તરકિયા કોલેજ નજીક નાળું ધોવાઈ જતા માર્ગ ધોવાયો, વાહન વ્યવહાર અન્ય માર્ગ ઉપર ડાયવર્ઝન અપાયા। વાલિયાના સિલુરી ગામ બેડમાં ફેરવાયું, લોકોના મકાન